લાડીલા ઉમેદવાર આપણો જાબાઝ નેતા નવયુવાન નવા નેતૃત્વની નવી ઝાંખી એવો આપણો નરવીર ભાઈ અનંત પટેલને કે તેઓ આવે અને આપણી વચ્ચે એનું સંબોધન કરે। ભાઈ અનંત પટેલ એમણે વિનંતી। નમસ્કાર। આજે વલસાડ ડાંગ લોકસભા બેઠક 26 પર સૌથી પહેલું નામ જાહેર કરીને મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો ત્યારે આજે આપણા સૌના વહાલા અને આદરણીય દીદી પ્રિયંકા દીદી અહીં ઉપસ્થિત થયા છે। આપણા સૌના આગેવાન મુકુલ વાસનિકજી, આપણા સૌના મુરબ્બી શક્તિભાઈ, આપણા સૌના આગેવાન અને પ્રભારી એવા ઉષા નાયડુજી, આપણા સૌના આગેવાન અને હર હંમેશા આપણી સાથે રહેતા એવા ગૌરવભાઈજી, મંચસ્થ બિરાજમાન મારા સાથી મિત્ર અને બારડોલીના ઉમેદવાર એવા સિદ્ધાર્થ ચૌધરીજી, સાથે ઉપસ્થિત નૈસેદભાઈજી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ, કિશનભાઈ, મિલનભાઈ, તમામ મંચસ્થ બિરાજમાન મહાનુભાવો, ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ મને ઉમેદવારી કરાવીને મારા પર વિશ્વાસ જે મૂક્યો છે એ વિશ્વાસ બદલ એને વિશ્વાસને આપણે જીતમાં પરિવર્તિત કરવાનું છે અને આપણે વલસાડ ડાંગની સીટ જીતવાની છે। ખૂબ અન્યાય સહન કર્યો છે। આદિવાસી સમાજ હોય, કોળી સમાજ હોય, માછી સમાજ હોય, અન્ય ભાષાભાષી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આર્થિક રીતે કચડાયેલો વર્ગ હોય, દરેકની સાથે જે અન્યાય થયો છે એમના માટે ન્યાય કરવા માટે રોડ રસ્તાથી લોકસભા સુધી ગુજરવાની ખાતરી આપું છું। આ વિસ્તારના દરિયાકાંઠાની પટ્ટી હોય કે ડાંગનો ડુંગરાળ વિસ્તાર હોય, કપરાડાનો ડુંગરાળ વિસ્તાર હોય કે તલાટ વિસ્તાર હોય, પારડી વિસ્તાર હોય, ઉદ્યોગોનો વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, દરેક જગ્યાએ ભાજપાએ આપણા લોકોને ડરાવવાનું ને ધમકાવવાનું કામ કર્યું છે। પરંતુ હવે બસ અનંત પટેલ તમારી સાથે છે, કોઈના બાપથી ગભરાવાની જરૂર નથી। કોઈ પણ પ્રોજેક્ટની વાત હોય, નાના ખેડૂતોને અને નાના લોકોને એમની જમીન છીનવવાની વાત કરવામાં આવે છે ત્યારે આપણે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગે એક પણ ઇંચ જમીન વિનાશકારી પ્રોજેક્ટો માટે આપવાની નથી અને નથી। 7મી મે દૂર નથી। 7મી મેના દિવસે દરેકે પોતપોતે અનંત પટેલ બનવાનું છે અને અનંત પટેલ બનીને મતદાન પણ કરાવવાનું છે અને મત પણ આપવાનો છે। આપણે અહીં પ્રિયંકા દીદીને સાંભળ્યા એવા છે એટલે બધું નથી કહેવાનું, પરંતુ એકવાર હું તમારા માટે લડ્યો છું, મેં તમારા માટે માથું ફોડાવ્યું છે, ત્યારે તમારે મારી માટે લડવાનું છે। લડશો ને? લડશો ને? આટલા દિવસ 10 દિવસ બાકી છે। 10 દિવસ તમે અનંત પટેલ માટે કાઢો, 1825 દિવસ તમારી વચ્ચે અનંત પટેલ રહેશે ને રહેશે। સૌનો આભાર। સૌને લડેંગે और लड़ेंगे। સૌનો આભાર। સૌને આભાર ભાઈ અનંતભાઈ। આ લોકોના ચહેરા પરની ઉમ્મીદ અને ઉત્સાહ બતાવે છે કે તારો વિજય નિશ્ચિત છે અને આજે પ્રિયંકાજીના આશીર્વાદ તને મળ્યા છે। કોઈની તાકાત નથી કે આજે તને હરાવી શકે। ખૂબ ખૂબ આભાર ભાઈ અનંત।